એકદમ મજામાં. મજામાં ને? કોઈ દિવસ મતલબ આ પ્રોજેક્ટ વિશે તમે લાઈક પહેલા કોઈ તમારી સાથે ડિસ્કશન થયેલું છે યા તો તમને કોઈ નોલેજ છે ખરું? ચાલો કિશોર મળીએ. Okay. થોડું કામ છે પછી મળીએ. તમે જરા પ્રોજેક્ટ સમજી લેજો. Okay, ઠીક છે. ચાલો થેન્ક હા. યુ. કિશનભાઈ, અત્યાર સુધી આપણે જે વસ્તુ જોઈ છે કે આરો ફિલ્ટર આપણે યુઝ કરીએ છીએ, બરાબર? પાણી માટે. પાણી એટલે અત્યાર સુધીનું તમે જે નહીં જોયું હોય ને એ લેવલનું આપણે પાણીની જે વેલ્યુએશન આપણને આજે ખબર પડશે, બરાબર છે? હવે નેક્સ્ટ ટેકનોલોજી છે આજની કે જે વોટર આયોનાઇઝર, જે જાપાન બેઝ કંપની છે એનેજિક કરીને, કે જે ઓસાકા સિટીની અંદર 47 યર્સથી વોટર આયોનાઇઝર બનાવે છે. અને એ વોટર આયોનાઇઝરમાંથી જે પાણી નીકળે છે ને એનું નામ છે કેંગન વોટર. કેંગન છે ને એ જેપેનીઝ વર્ડ છે જેનું મિનિંગ છે બેક ટુ ઓરિજિન. લાઈક કે આપણા પૂર્વજો મૂળ તરફ પાછા જવું, કે પૂર્વજો જે લેવલનું વોટર ઇન્ટેક કરે છે, પાણી પીતા હતા, જે ગુણવત્તા હતી એ ગુણવત્તા આજે આપણા ઘરે આ ડિવાઇસ લગાવવાથી મળશે. થોડું આગળ આપણે જોઈએ, હિસ્ટ્રી જોઈએ ને કંપનીની, તો 1974થી આ કંપની જાપાન ઓસાકા સિટીમાં 100% OEM છે. લાઈક કોઈ પણ સ્પેર પાર્ટ એમાં જે મેન્યુફેક્ચર થાય છે એ ઇન હાઉસ બને છે, ક્યાંયથી ઇમ્પોર્ટ કરીને એસેમ્બલ કરવામાં નથી આવતું, રાઈટ? આટલી જૂની કંપનીને 175 કન્ટ્રીઝથી પણ વધારે કન્ટ્રીઝમાં આ ડિવાઇસ ડિલિવરેબલ છે અને ત્યાંના લોકો આ યુઝ કરે છે. ઓકે. જોઈએ આમાં અલગ અલગ 5 મોડલ છે, 4 પ્લેટથી લઈને 12 પ્લેટ સુધીના, 218થી લઈને 397 સુધીની. ઓકે, જેને જે રીતે નીડ હોય એ રીતે પરચેસ કરી શકે છે, રાઈટ? એક્ઝેક્ટલી. ઓકે. ડિપેન્ડ્સ ઓન આઉટપુટ એન્ડ ધ ક્વોલિટી. ઓકે. ધેટ ઇઝ ધ ડિફરન્ટ મેઇન. ઓકે, સો પ્લેટ્સનો જ ફરક છે ને બધાની વચ્ચે? બીકોઝ આમાં જે યુઝ થતી પ્લેટ છે એ રેર મેટલ લાઈક ટાઇટેનિયમ અને મેડિકલ ગ્રેડ પ્લેટિનમથી કોટેડ છે. ધેટ્સ વાય ધ આ પ્રાઇસની અંદર ડિફરન્સ છે. ડિફરન્સ છે. આ લેવલની પ્રાઇસ છે. ઓકે, સમજી ગયો. ઠીક છે. એમાં જે આ સેકન્ડ નંબરનું મોડલ છે SD501 7 પ્લેટ, જે વર્લ્ડનું બેસ્ટ સેલિંગ મોડલ છે. અને સુપર 501 12 પ્લેટનું મશીન જે ટાટા કેન્સર મેમોરિયલ હોસ્પિટલમાં પેશન્ટ અને પબ્લિક માટે લાગેલું છે. ઓકે, મતલબ જે પબ્લિકની નીડ જ્યાં વધારે છે યા એ જગ્યાએ હોસ્પિટલ્સ ને એવી બધી જગ્યાએ લાગે છે. અને પેલું એકચ્યુઅલી મેડિકલ ગ્રેડ ISO 13485 સર્ટિફાઈડ ડિવાઇસ. ઓકે કિશનભાઈ, શાસ્ત્ર એવું કહે છે જલ જીવન છે, પાણી જ જીવન છે. બટ સાયન્સ પણ એવું કહે છે ઓન એન એવરેજ આપણા બોડીમાં 72% પાણી છે. મતલબ આપણી બોડી 72% પાણીથી બનેલી છે. તો તમે ગમે તેટલું સારા ફળ ફ્રૂટ શાકભાજી ખાશો તો 72%નો ઇન્ટેક આપણો ફૂલફિલ નથી થવાનો, રાઈટ? તો આપણે સારા પાણીની વાત કરીએ તો આપણા પૂર્વજો જે પહેલા પીતા હતા એ વહેતી નદીનું પાણી, કે જેનાથી એના જીવન લાંબા અને હેલ્ધી હતા. જ્યારે આપણે અત્યારે ડેડ વોટર મતલબ સ્ટોર વોટર પીએ છીએ. તો ત્યારે એ સમયમાં એવું તો શું હતું એ પાણીમાં કે વહેતી નદીમાં, એમાં આ 3 પ્રોપર્ટી જોવા મળતી: માઇક્રો ક્લસ્ટરિંગ, એન્ટીઓક્સિડેશન અને આલ્કલાઇઝેશન, જે આજે આપણા પાણીમાં નથી હોતી. રાઈટ. આ વસ્તુ શું છે એ આપણે આગળ લાઈવ ડેમોન્સ્ટ્રેશનથી જોઈએ. સેકન્ડ પ્રોપર્ટી છે એન્ટીઓક્સિડેશન, બરાબર? ઓક્સિડેશન ધેટ મીન્સ સડવું. કે આપણે આજે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ છે, આપણે ટેબલ પર કેળું મૂકીએ, બરાબર છે કિશનભાઈ, તો એ 1 દિવસ 5 દિવસ 7 દિવસમાં સડી જશે, કાળો પડી જશે. બની શકે આપણે તમે એપલ કટ કરો 5 મિનિટમાં કાળો પડી જાય, બિકોઝ ઓફ આ એટમોસ્ફિયરમાં ઓક્સિડેશન થઈ રહ્યું છે. કેળું પણ ઓક્સિડાઇઝ, એવી જ રીતે આપણી બોડી પણ ઓક્સિડાઇઝ થઈ રહી છે, રાઈટ? કે ધીમે ધીમે 30-40 વર્ષ પ્લસ જઈએ એટલે આપણા બોડીમાં કંઈક ને કંઈક રોગો થાય છે. તો આ વસ્તુ જે ઓક્સિડેશન છે એને કેવી રીતે રોકવું એના માટે છે આપણી પાસે સાયન્ટિફિક ચાર્ટ છે, ORP ચાર્ટ, બરાબર? તો ગાઈસ, આપણા જોડે 3 અલગ અલગ લિક્વિડ છે. પહેલું કોલ્ડ ડ્રિંક્સ છે, બીજું રેગ્યુલર વોટર છે, ત્રીજું મશીનમાંથી નીકળેલું 9.5 pHનું કેંગન વોટર છે. તો આ અલગ અલગ લિક્વિડને આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે જોઈશું. કોલ્ડ ડ્રિંક, રેગ્યુલર વોટર અને કેંગન વોટર ને આપણે એક નાનકડા ગ્લાસની અંદર લઈએ. આ ORP ડ્રોપ્સ છે. આ કોઈ પણ લિક્વિડનું ORP ચેક કરવા માટે ઉપયોગમાં આવે છે અને આ કોઈ પણ કેમિસ્ટ જોડે મળી શકે છે. તો આ ત્રણેય લિક્વિડની અંદર આપણે એક સરખા ORP ડ્રોપ્સ નાખીશું. તો તમે જોઈ રહ્યા છો ORP ડ્રોપ્સ નાખવાથી રેગ્યુલર વોટર યા કોલ્ડ ડ્રિંક્સની અંદર કોઈ ચેન્જ નથી, મતલબ કે આ વસ્તુ આપણા શરીરને સડાવે છે. તો કેંગન વોટરની અંદર ORP ડ્રોપ્સ નાખવાથી તેની ORP વેલ્યુ -400 સુધી જાય છે અને તે આપણા શરીરને સડતા અટકાવે છે. અત્યાર સુધી આપણી બોડી આ લેવલનો ઇન્ટેક કરી રહી છે, આ લેવલ પર છે. બટ હવેથી કેંગન વોટર પીવાથી શું બોડીમાં ફરક પડે? અત્યાર સુધી આપણે પીધું છે રેગ્યુલર વોટર, બટ હવેથી આપણે કેંગન વોટર પીએ તો બોડી એન્ટીઓક્સિડન્ટ થઈ જશે. બટ આ એટલું ખરાબ છે કોલ્ડ ડ્રિંક્સ કે આ પીવાથી કિશનભાઈ કોઈ ફરક નહીં પડે. 1:36 1 ગ્લાસ ઓફ કોલ્ડ ડ્રિંક્સ ઇઝ ઇક્વલ ટુ 36 ગ્લાસ ઓફ કેંગન વોટર. આટલું નુકસાન છે આનું. અગેન બીજી વાત કરીએ તો હવે આપણું બોડી આ છે, બરાબર? બટ બહાર જઈને ક્યારેય પણ આપણે કોલ્ડ ડ્રિંક્સ ઇન્ટેક કર્યું તો આપણે એના આખા ગ્લાસની તો વાત દૂર છે, બટ ખાલી એના 5 ડ્રોપ્સ
કેટલું નુકસાન કરે છે. આપણા બોડીને ઓક્સિડાઇઝ કરી દેશે ઇન્સ્ટન્ટલી. ઓકે કિશનભાઈ, તો આ છે તલનું તેલ કે જે આ લેવલની વિસ્કોસિટી કે જે થિકનેસ છે એ લેવલના ઓઇલ પેસ્ટિસાઇડ બનાવવામાં યુઝ થાય છે કે જે વેજીટેબલ યા તો ફ્રૂટ્સ પર છાંટવામાં આવે છે જંતુનાશક દવાઓ. એમ સમજીએ અત્યારે આ 2 ટમેટા અહીંયા પડેલા છે એમાં આ દવા છટાઈ ગઈ છે. રાઈટ. હવે આપણને ખ્યાલ છે કે આપણે ઘરે સબ્જી લાવીએ છીએ કે ફ્રૂટ લાવીએ છીએ, નોર્મલ વોટરથી ધોવાના છીએ અને કોઈ દિવસ ઓઇલ ને પાણી મિક્સ નહીં થાય. રાઈટ. તરસે ઓઇલ. બટ આ છે મશીનમાંથી નીકળ્યું 11.5 pHનું સ્ટ્રોંગ કેંગન વોટર. આનાથી આપણે વેજીટેબલ યા તો ફ્રૂટ્સ વોશ કરશું તો શું ફરક પડશે? જોયું, ટોટલી ઇમલ્સિફાઈ થઈ ગયું ઓઇલ. મીન્સ આ જ વસ્તુ આપણા ઘરના સબ્જીને 25 મિનિટ સુધી પાણીમાં રાખવાથી ટોટલી પેસ્ટિસાઇડ વોશ આઉટ થઈ જશે 11.5 pHના પાણીમાં. સો ગાઈઝ ફાઇનલી જે વસ્તુની હું બહુ જ ટાઈમથી વેઇટ કરતો હતો એટલે કે કેંગન વોટરનું મશીન, અને આ છે કેંગન વોટરની ઇન્સ્ટોલેશન ટીમ કે જે લોકોએ આજે મારા ઘરે આવી અને રૂબરૂ કેંગન વોટર અહીંયા મૂક્યું છે. આ એક મારા ઘર માટે અને મારા માટે એક અમૂલ્ય વસ્તુ છે કે જે મારા ઘરની ફેમિલી મારું જે પણ છે અને હું મારા પોતાની હેલ્થનું ધ્યાન રાખવા માટે આપણે બહુ બધું કરતા હોઈએ છીએ જીવનની અંદર, પણ આ એક વસ્તુ એ છે કે જેને શારીરિક આપણા શરીરનું ધ્યાન આપવા માટે કેંગન વોટર આપણા માટે ખૂબ જ સારું છે. તો આ ચલો હું તમને આના વિશેની વધુ માહિતી આપું છું. હેલો ફ્રેન્ડ્સ, તો આ છે એનર્જી કંપનીનું કેંગન વોટર મશીન કે જે જાપાનના ઓસાકો સિટીની અંદર તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જે છેલ્લા 47 વર્ષથી આ કંપની આ મશીન બનાવે છે અને 153 થી પણ વધુ દેશની અંદર લોકો પોતાના શારીરિક હેલ્થને સુધારવા માટે કેંગન વોટર પીવે છે. તો ગાઈસ, આ મશીન 5 અલગ અલગ ટાઈપના પાણી આપે છે. એક છે કેંગન વોટર, એક છે ક્લીન વોટર, એક છે બ્યુટી વોટર અને એક છે સ્ટ્રોંગ એસિડિક વોટર અને એક છે સ્ટ્રોંગ કેંગન વોટર. તો ગાઈસ, તમારા મગજની અંદર કંઈક ને કંઈક ક્વેશ્ચન ઉદ્ભવતો હશે કે ખરેખર આ કેંગન વોટર છે શું? તો ચલો હું તમને કહું કે કેંગન વોટર પીવા લાયક પાણી છે. આજ દિવસ સુધી આપણે આપણા શરીરની અંદર બહુ બધો એસિડિક પદાર્થ નાખ્યો છે, જેમ કે ઠંડા પીણા, ઠંડુ પાણી, એવી અલગ અલગ ટાઈપથી આપણે આપણા પોતાના શરીરને અંદરથી ખોખલું કરી નાખ્યું છે અને આ પાણી આપણા શરીરને અંદરથી સારું બનાવે છે. કેંગન વોટર કે જે પાણી પીવાથી આપણી અને આપણા ફેમિલીની હેલ્થ સારી થાય છે. સેકન્ડ છે ક્લીન વોટર કે જે વોટર નાના છોકરાઓ તેમજ જ્યારે આપણે કોઈ રોગની દવા લેતા હોય ત્યારે ક્લીન વોટર યુઝ કરવામાં આવે છે. એના પછી છે બ્યુટી વોટર. બ્યુટી વોટરનો ઉપયોગ નહાવા માટે, ફેસ વોશ કરવા માટે યા પછી આપણા શરીર ઉપર કોઈ પણ ચામડીનો રોગ થયો હોય તો એને દૂર કરવા માટે બ્યુટી વોટરનો યુઝ થાય છે. એના પછી છે સ્ટ્રોંગ એસિડિક વોટર કે જેનો ઉપયોગ આપણા ઘરની અંદર શાકભાજીને વોશ કરવા માટે થાય છે, કેમ કે અત્યારે માર્કેટની અંદર કેટલાય અલગ અલગ કેમિકલ્સને યુઝ કરીને. એના પછી આવે છે બ્યુટી વોટર કે જેનો ઉપયોગ આપણા સ્કિનના પીએચને બેલેન્સ કરવા માટે થાય છે, જેમ કે એનો ઉપયોગ આપણે ફેસ વોશ કરવામાં, નહાવા માટે, માથું વોશ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ. એના પછી આવે છે સ્ટ્રોંગ કેંગન વોટર કે જેનો ઉપયોગ આપણે આપણા ઘરની અંદર શાકભાજી વોશ કરવામાં કરી શકીએ છીએ અને બીજા કેટલાય જગ્યાએ આપણે સ્ટ્રોંગ કેંગન વોટરનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી છે સ્ટ્રોંગ એસિડિક વોટર કે જેનો ઉપયોગ સ્કિન રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સને, સ્કિન ઉપર થતા રોગોને દૂર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગાઈઝ, આ એ મશીન છે
કે જેને 6500 થી પણ વધુ ડોક્ટરો પ્રિફર કરે છે કે આ મશીન તમારા ઘરની અંદર હોવું જરૂરી છે. તો આ હતી કેંગન વોટર વિશેની ઉપર છેલ્લી માહિતી. આના વિશેની વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હું અને કેંગન વોટરની ટીમ પર્સનલી તમને આના વિશે ડિટેલિંગની અંદર વધુ માહિતી તેમજ લાઈવ ડેમોન્સ્ટ્રેશન તમારા ઘરે આપીશું, જેથી તમને ખ્યાલ આવે કે ખરેખર કેંગન વોટર છે શું, કેંગન વોટર પીવાથી તમારા શરીરને કેટલા ફાયદા થાય છે અને આજ સુધી થયેલું નુકસાન ને કેટલું રિકવર કરે છે. સો ગાઈઝ, ચેન્જ યોર વોટર, ચેન્જ યોર લાઈફ એન્ડ સેવ યોર ફેમિલી.